આજરોજ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નગરપાલિકા દ્વારા સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગી છે એવો કોલ મળતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ 108 એમ્બ્યુલન્સ સહિત સુરક્ષાકર્મી જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી અને કોઈપણ દુર્ઘટના બનતા ટાળી પાતી. તો બીજી તરફ સૂર્ય પ્લાઝાના રહીશોને તાત્કાલિક પોલીસે નીચે ઉતારીને ખાલી કરાવી બચાવ કામગીરી હાથ ધરી હતી, જેથી કોઈ નુકસાન ન થાય અને તેમને સમજાવવામાં આવ્યું હતું કે આ એક મોકડ્રીલ છે, ગભરાવાની જરૂર નથી. જ્યારે હવાઈ હુમલો થાય કે દુશ્મનો કોઈ રીતે હવાઈ હુમલો કરે ત્યારે કેવી રીતે બચવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી. તો મોડી સાંજે બ્લેકઆઉટની ઘટના કેવી રીતે બનશે અને ત્યારે આપણે શું કાળજી રાખીશું તેની પણ માહિતી આપવામાં આવી હતી. यस सर, आज ये मॉकड्रिल था, क्या हेतु था इसकी? नमस्कार, मैं एएसपी राजपीपला लोकेश यादव। अभी जो पूरे देश भर में आज मॉक ड्रिल का आयोजन किया गया है, उसी के अंतर्गत यहाँ सूर्य प्लाजा पर राजपीपला में एक फायर ड्रिल का आयोजन किया गया है, जिसके अंदर जो हमें वर्दी मिली कि सूर्य प्लाजा कॉम्प्लेक्स में आग लगी है, जिसके अंतर्गत सारे एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट, चाहे वो फायर डिपार्टमेंट हो, एम्बुलेंस हो, पुलिस हो, उसने तुरंत कार्रवाई करी है। ये एरिया पूरा कॉर्डन ऑफ कर दिया गया है ताकि किसी भी कैजुअलिटी या प्रॉपर्टी को लॉस से बचाया जा सके और इवैक्यूएशन और बाकी प्रोसेस अमल में लाया गया। એમાં આજે જે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે, ત્યાં ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા પણ ફાયર ડ્રીલ કરવામાં આવી છે. તેમાં અમને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ એવો આવ્યો કે સૂર્ય પ્લાઝા પાસે આગ લાગી છે. તો નગરપાલિકાની ટીમને મેસેજ મળતા જ 5 મિનિટમાં અહીંયા સ્થળ પર આવી ગઈ છે. સ્થળ પર આવીને તરત જ 3 મિનિટમાં આગ બુઝાવી નાખવામાં આવી છે. સ્થળ પર કોઈ કેઝ્યુલિટી નથી અને જેનો રિપોર્ટ તંત્રને કરવામાં આવ્યો છે. મોકડ્રિલ પાછળનો એવો હેતુ એ છે કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો તંત્ર એક સંકલન રાખીને એ જે ઘટના હોય તે ઘટનાને આપણે નિવારી શકીએ. નામ તમે? રાહુલ ઢોડિયા, ચીફ ઓફિસર રાજપીપળા નગરપાલિકા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.